પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। પાદરા શ્રી સંતરામ મંદિર ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતિના આશીર્વાદ તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી પાદરા ખાતે શ્રી સંતરામ મંદિર ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનું આયોજન શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ, હિન્દુ અનાથાશ્રમ નડિયાદ તથા સક્ષમ ગુજરાત પ્રાંતના સહયોગથી કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા આંખોને લગતા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઝામર, ત્રાંસી આંખ, પડદાની તપાસ તેમજ મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી। સાથે જ જરૂરિયાતમંદ દર્દીઓને મફત મોતિયાના ઓપરેશન તથા નંબરવાળા દર્દીઓને મફત ચશ્મા આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં વહેલી સવારથી જ લોકોની મોટી ભીડ જોવા મળી હતી। અંદાજે 500 જેટલા લોકોએ આ કેમ્પમાં આંખોની તપાસ કરાવી અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। આ સેવા કેમ્પને લઈ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી।